નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, એકમ 7 ગુપ્ત યુગ અન્ય શાસકો. વળી પાછો આપણે એક યુગ વિશે ભણવાનું છે, જે યુગમાં ભારતની શાંતિ, સલામતી, સુરક્ષા અને અખંડ ભારતની રચના થઈ. મોટા ભાગની એ યુગ વિશે જોવા જઈ રહ્યા છીએ. તો કે લગભગ એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે ઈસરોની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી સમ્રાટ અશોક પછીના કોઈ રાજાઓ થઈ ગયા હોય તો એ ગુપ્ત વંશના થઈ ગયા, એટલે કે ગુપ્ત વંશની સ્થાપના થઈ. હવે એ ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી હતી. લગભગ અખંડ ભારત એનું સર્જન કરવામાં સર્વશ્રેષ્ઠ ફાળો ગુપ્ત વંશનો ગણી શકાય. અને એ ગુપ્ત વંશે રાજકીય એકતા, જે અલગ અલગ રાજાઓ હતા એને એક રાષ્ટ્રધ્વજ નીચે, એક રાજાની નીચે લાવી દેવામાં આવ્યા. ભલે એ સ્વતંત્ર રાજાઓ રહ્યા, એમની રીતે શાસન કરતા, એમની રીતે એ રાજ્ય વહીવટ કરતા, પણ એમનો અનુયાયીમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે ગુપ્ત વંશના એ આદેશોનું પાલન કરતા હતા. એટલે કે ખંડીય રાજા તરીકે અમુક મોહરો, અમુક સોના મોહરો કે અમુક પ્રકારની કરવેરાઓ આપીને પોતાનું રાજ્ય ચલાવવાની સ્વતંત્ર રીતે પરવાનગી આપવામાં આવતી હતી. તો શાંતિ એ સમય હતી, ન તો યુદ્ધ ઈચ્છતા હતા. સુરક્ષા આપવામાં આવી હતી એક સમય ભારતને ભારે આક્રમણોથી. તેનાથી અપૂર્વ સિદ્ધિઓ આવી અને આજથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ભારતને સુવર્ણ યુગ ગુપ્ત વંશનો કહેવામાં આવે છે, કારણ કે મોટા ભાગની સિદ્ધિઓ આપણે એ યુગમાં પ્રાપ્ત કરી ગયા હતા. સુવર્ણ યુગ એટલે કે દેશની સમગ્ર પ્રજાને સર્વોચ્ચ પ્રગતિ, આબાદી ગુપ્ત સમ્રાટોએ લોકોને જે શાંતિ અને સમૃદ્ધિ અને વિકાસ જે આપી એ પ્રશંસા વિદેશી મુસાફરો પણ કરી છે. ભારતના ઇતિહાસકારો સાથે વિદેશના પણ ઇતિહાસકારો ભારતની આ ગુપ્ત વંશનો સુવર્ણ યુગ માનવા માટે મજબૂર થઈ ગયા એવું કહી શકાય. કારણ કે એ સમયે સમગ્ર પ્રજા એની પ્રગતિ વધારે પ્રમાણમાં તમે જોઈ શકો છો. એ સમયે એમની સુરક્ષા વધારે જોઈ શકો છો. એ રાજકીય, સામાજિક શાંતિ, પ્રશંસાને પાત્ર ગણી શકાય. તે ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનો સર્જનને પાછળ છે, કે ગુપ્ત સમ્રાટો એની પાછળ પોતાના ધ્યેયો સિદ્ધ કરવા માટે એ મોટા પ્રમાણની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એવું કહી શકાય કે સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં ઘણો બધો ખર્ચ અથવા તો એ પ્રકારની પ્રથા પદ્ધતિ ચલાવવામાં એમનો ઘણો બધો વ્યર્થ સમય એ બગાડવા માટે જે યથાર્થ ફાળો ગુપ્ત વંશને જાય છે એ આના માટે જાય છે. એટલે કે ગુપ્ત સમ્રાટો જે સમય આપ્યો ભારતના યુગમાં સુવર્ણ યુગ બનાવવામાં, એ ગુપ્તની અંદર જોવા જઈએ તો કે વિશેષ સિદ્ધિઓ આપણને પ્રાપ્ત થઈ હતી. એ સમયે આપણું વિજ્ઞાન, સાંસ્કૃતિક ભાષાઓ, બોલીઓ, આ બધું જ આપણે પ્રગતિ કરી ગયા હતા. ગણિત, આર્થિક, સામાજિક, અર્થવ્યવસ્થા જોવા જઈએ તો આપણી સંપૂર્ણપણે વિકસિત હતી. એ સમયે સુવર્ણ યુગ એટલે કહી શકાય શાંતિનો યુગ. અને એના પહેલા આપણે એ સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલો ની આપણે વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, કે જેને ગુપ્ત સામ્રાજ્યનું સર્જનનો મહત્વનો ફાળો આપ્યો હતો. પણ એ મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. શ્રીગુપ્ત એ મગધ ઉપર આધિપત્ય જમાવ્યું અને એ પછી એમના જે વારસો થયા એ ગુપ્ત વંશ તરીકે ઓળખાણા. તેના પુત્રનું નામ ઘટોત્કચ અને એ પછી એનો અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ આવે છે.
ગાદી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્ત પહેલા બે રાજાઓ અસ્તિત્વમાં હતા, જેમને સામ્રાજ્ય સર્જનનો ફાળો, પાયો નાખવાનો ફાળો આપણે એમને સીધે દઈ શકાય કે ન હોત તો ગુપ્ત વંશની શરૂઆત ન થાત. એટલે શ્રી ગુપ્ત જે વંશનો સ્થાપક છે, એના પછી એમનો પુત્ર આવે છે, એમના પછી એમનો અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ આવે છે. એ પાટલીપુત્ર આવ્યા પછી એને શક્તિશાળી સૈન્ય બનાવવા માટે, એને વધારે પ્રમાણમાં સ્વતંત્રતા મેળવવા માટે, વધારે પ્રમાણમાં વિસ્તાર વધારવા માટે, વધારે પ્રમાણમાં સમૃદ્ધિ અને શક્તિઓનો સામનો કરી શકાય એવી પ્રબળ નીતિઓ અપનાવવા માટે એને પ્રાસંગિક પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે એને શક્તિશાળી બનવા માટે લીછવી જાતિની, શક્તિશાળી જાતિની રાજકન્યા સાથે લગ્ન કર્યા. કુમારદેવી સાથે એ લગ્ન કરે છે. હવે એ લીછવી જાતિનું જે સૈન્ય હતું એ શક્તિશાળી સૈન્ય હતું. આ ઉપરાંત ચંદ્રગુપ્ત પાસે જે સૈન્ય હતું એ સૈન્ય, બંને સૈન્ય ભેગા કરીને એ મગધ સામ્રાજ્યનો વિસ્તાર વધારે છે. એટલે કે લીછવીઓની સહાયથી તેને મગધ રાજ્યનો વિસ્તાર કર્યો. મગધ રાજ્યને મહારાજ્ય બનાવવામાં આ પ્રસંગ, લગ્ન પ્રસંગ એમને ખૂબ કામમાં આવે છે. અને એ દ્વારા એ એમની શક્તિનો વધારો કરે છે. અને તેનાથી મગધની પાસેના પ્રયાગ રાજ સાકેત જીતી લઈને મગધનો વિસ્તાર વધારે છે. એ મગધ પાસેના જે રાજ્યો હતા, પ્રયાગરાજ, સાકેત, એ પાછા એ જીતી લે છે અને મગધનો સૌથી વધુ વિસ્તાર કરે છે. હવે આ વિસ્તાર વધારવાના કારણે એમને મહારાજાનું પદ આપવામાં આવે છે. અને એ મહારાજાને બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવપદ બિરુદ ધારણ કર્યું હતું. મહારાજાને બદલે એમને કયું પદ ધારણ કર્યું હતું? તો કે મહારાજાના બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવપદ બિરુદ ધારણ કર્યું હતું. કારણ કે એ સમયે એમને જે સત્તા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી, એની શક્તિઓનું પ્રદર્શન કરવા માટે અથવા તો એ બધું વર્ણવવા માટે એ સમયે એમને સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. જો કે એ સોનાના સિક્કામાં એમની પાછળ લીછવી જાતિનું વર્ણન કરવામાં આવ્યું હતું અને એક પાછળ એમની જાતિનું વર્ણન કરવામાં આવ્યું હતું. એટલે કે જેના કારણે એ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે એ વર્ણન એમને બહાર પાડવા માટે સિક્કાઓ બહાર પાડ્યા હતા. તો કે સૌરાષ્ટ્રમાં વલ્લભી રાજ્યના શાસકોએ પણ એ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો. હવે ગુપ્ત સંવતનો સ્વીકાર એટલા માટે કરવામાં આવ્યો કે ચંદ્રગુપ્તએ રાજ્યાભિષેક પછી એક સંવતની શરૂઆત કરી, જે સંવતને આપણે ગુપ્ત સંવત તરીકે કહીએ છીએ. એ ગુપ્ત સંવતને ભારતના અલગ અલગ રાજ્યોએ એની સ્વેચ્છાએ એ રીતે એનું પાલન કરવાની શરૂઆત કરી દીધી. એટલે કે સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત વંશ જ્યાં સુધી એ સામ્રાજ્યમાં સીમિત હતું ત્યાં સુધી તે પાળવામાં આવતું, પણ બીજા રાજાઓ પણ એ પદ્ધતિ પ્રણાલી અપનાવી હતી. અને એના કારણે ગુપ્ત સંવતના કારણે જ આપણે પ્રારંભના ઇતિહાસની, હિંદના ઇતિહાસમાં કાળક્રમમાં ગોઠવવામાં આપણે સફળ થયા. ગુપ્ત સંવતના કારણે હિંદના ઇતિહાસમાં કાળક્રમના કાર્યક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. જો આ ન હોત તો આપણે બધું શક્ય બનાવી શક્યા ન હોત. વિદ્યાર્થી મિત્રો, તો ચંદ્રગુપ્ત સમ્રાટ પર તમને ટૂંક નોંધ પૂછવામાં આવે તો તમારે આ રીતે એનું વર્ણન કરવાનું રહેશે. તમારે 3 કે 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે. આમાંથી તમને ટૂંકા પ્રશ્નો અને અમુક ખાલી જગ્યાઓ, વિકલ્પો પણ પૂછાઈ શકે અથવા તો ખરા ખોટા પણ પૂછાઈ શકે છે. તો તમારે આ વળી પાછું મગજમાં દોહરાવવા માટે વળી પાછું આપણે એકવાર અહીંનું વાંચન મગજમાં ક્લિયરિટી કરવા માટે કરીએ છીએ. એટલે કે તમારા મગજમાં એ ઉતરી જાય શાંતિથી અને તમે પરીક્ષામાં સરળતાથી લખી શકો, એના માટે આપણે એક પ્રયાસ કરીએ છીએ. તો કે મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત વંશનો સ્થાપક જે શ્રીગુપ્ત હતા એ ગુપ્ત વંશના સ્થાપક હતા.
તેમના પુત્ર ઘટોત્કચ એ ગુપ્ત હતા. એ પછી એમની ગાદી આવે છે અને ગુપ્ત ઘટોત્કચ પછી એ અનુગામી તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ આવે છે અને ચંદ્રગુપ્ત ગાદી પર આવ્યા પછી એ લગ્ન સંબંધો અન્ય શક્તિશાળી પ્રજા સાથે બનાવે છે અને એ કારણે તેમને શક્તિશાળી સૈન્યમાં વધારો મળે છે. એટલે કે બીજું સૈન્ય, શક્તિશાળી સૈન્ય એમને મળે છે. તેના શક્તિશાળી લીછવી જાતિની કન્યા કુમારદેવી સાથે એમના લગ્ન કર્યા અને એમની સહાયથી એમને મગધ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. એમને પ્રયાગરાજ અને સાકેત સામ્રાજ્ય જીતી લીધા. હવે એમને મહારાજાને બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવગાદ બિરુદ ધારણ કર્યું હતું. તેને પોતાની સત્તા અને પ્રતિષ્ઠાના પ્રતીક કરાવવા માટે સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા, અલગ પ્રકારના. હવે એ પછી જ્યારે એનો રાજ્ય અભિષેક થયો ત્યારથી તેમને ગુપ્ત સંમત શરૂઆત કરાવ્યો. હવે ગુપ્ત સંમતની સ્વીકાર એવું કહેવામાં આવે છે કે ભારતના મોટા ભાગના રાજાઓએ સ્વીકાર કર્યો હતો. એમાં સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકો પણ એ ગુપ્ત સંમતનો સ્વીકાર કર્યો હતો. હવે ગુપ્ત સંમતના પ્રારંભને કારણે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાર્યક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. સમ્રાટને જોવા જઈએ તો કે એ ગુપ્ત વંશ ખરેખર મહાન બનાવવામાં ચંદ્રગુપ્ત પ્રથમનો ફાળો હતો. એ મહાવિસ્તાર વધારવામાં આવ્યો. એ પછી આપણે જોવા જઈએ સમ્રાટ સમુદ્રગુપ્ત, એટલે કે ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદી ઉપર આવે છે. ચંદ્રગુપ્ત પ્રથમ નું અવસાન થયા પછી સમ્રાટ સમુદ્રગુપ્ત એ ગાદી ઉપર આવે છે. હવે એ ગાદી ઉપર આવ્યા પછી એમની માહિતીનો સ્ત્રોત આપણને કઈ કઈ જગ્યાઓથી મળી આવ્યો છે તો કે સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભ લેખ અને તેના સિક્કાઓમાંથી મળે છે. એને રાજકવિ હરિશેણે રચી છે, એની પ્રસિદ્ધિઓ. આ ઉપરાંત તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ પણ વર્ણવવામાં આવી છે. તેને ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ શાસ્ત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી. એવું કહેવાય છે કે એની વિજય યાત્રા ક્યારે હારમાં પરિવર્તિત થઈ ન હતી, એટલે કે એ જીતને ઉપર જીત મેળવતો જતો હતો. આ ઉપરાંત એને દક્ષિણ ભારતમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા હતા, એટલે કે 12 સામ્રાજ્ય રજવાડાઓ એ પ્રાપ્ત કર્યા હતા. મગધ સામ્રાજ્યમાં એને ઉમેરો કર્યો હતો, ગુપ્ત વંશમાં એ સામ્રાજ્યનો વિસ્તાર એને કર્યો હતો. તો કે એને વળી પાછા એ રાજાઓને મારીને નવા એ સ્થાપિત પ્રધાનો કે અમલદારો કે રાજ્યપાલો મોકલવાની જગ્યાએ એ 12 રાજાઓને વળી પાછા ગાદી પર બેસાડે છે. એટલે કે ખંડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃ સ્થાપિત કરે છે અને એના કારણે એ દક્ષિણ ભારતનો રાજ્ય વહીવટ વ્યવસ્થિત ચલાવવામાં મદદરૂપ થાય છે. હવે ખંડિયા રાજા એટલે શું તો કે વર્ષને અંતે અમુક રકમ, અમુક ભેટો એ સમ્રાટ સમુદ્રગુપ્તને આપવાની અને એના બદલામાં એ પોતાનું રાજ્ય ચલાવવા રીતે સ્વતંત્ર રીતે ચલાવવા માંગે છે. પણ અમુક વસ્તુઓ સમ્રાટ સમુદ્રગુપ્તની જ પ્રાધાન્ય રહેતી એ રાજ્યમાં, એ રાજાની રહેતી ન હતી, એટલે કે ખંડિયા રાજા તરીકે કહેવામાં આવતા. બાકી મોટા ભાગનું શાસન એ ખંડિયા રાજાઓ એ દક્ષિણ ભારતનું ચલાવતા હતા. એટલે કે એ પુનઃ સ્થાપિત કરીને ડહાપણભર્યું કામ કર્યું કહેવાય. હવે આ રાજ્યનો વહીવટ ચલાવવામાં રાજ્યપાલો અને અધિકારીઓની પણ નિમણૂક સમ્રાટ કરતો હતો, કે જેથી સરળતાથી રહે, અથવા તો એ વિરોધ ન કરી શકે, અથવા તો વિરોધ કરે તો સમ્રાટને એની તરત જ જાણ થઈ જાય. એ ગુપ્તચર ખાતું પણ ત્યાં મોકલવામાં આવતું હતું કે સમ્રાટને વાકેફ કરતું હતું કે એનું કોઈ વિરોધિત કાર્ય થતું તો નથી ને. આમ સમ્રાટ ગુપ્ત એક મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. એને વિજેતાઓ પર વિજેતા પ્રાપ્ત કરતો ગયો, એટલે કે વિજેતા તરીકે પણ ઓળખી શકાય અને સંસ્કારી સમ્રાટ પર તરીકે એને ઓળખી શકાય. તેની સાંસ્કૃતિક સિદ્ધિઓ પણ અનેક પ્રકારની છે. સાહિત્યિક સિદ્ધિઓ, ચારિત્ર્ય પણ નોંધપાત્ર છે.
આ ઉપરાંત એને અનેક કાવ્યોની રચના પણ કરી છે, એટલે એને કવિરાજનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. કમનસીબે આજે એક પણ એનું આપણા નસીબમાં કાવ્ય મળતું નથી એ સમયનું. હવે એ સમયે એવું કહી શકાય કે એ સમ્રાટ ચંદ્રગુપ્તે ના પછી કોઈ શક્તિશાળી ગુપ્ત વંશને મહાસ્થાપિત સામ્રાજ્ય કરવામાં ફાળો આપ્યો હોય તો એ સમુદ્રગુપ્તનો છે. એટલે કે કવિ, વીણા એ બધું જ એને પ્રાબંધ હતું. એ કવિતાઓ હતો, સંગીતના સાધનો પર એનું પ્રભુત્વ હતું, અને શાસ્ત્રો પર એનું પ્રભુત્વ હતું, અને શસ્ત્રો પર તેનું પ્રભુત્વ હતું. એટલે કહી શકાય કે એ મહાન સમ્રાટ હતો. હકીકતમાં કમનસીબે એના ઝાઝા પુરાવાઓ આપણને એને મળી શક્યા નથી. સિક્કામાં સમુદ્રગુપ્તની વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, એટલે જે એનો સંગીત પ્રેમ દર્શાવે છે. મેં તમને કીધું એ શસ્ત્રો, શાસ્ત્રો અને સંગીતના સાધનો પર એનો વિજય પ્રાપ્ત કર્યો હતો એવું કહી શકાય. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો એને બંધાવ્યા હતા. આ ઉપરાંત એને લોકપ્રંત્રિક કાર્ય કર્યા હતા. એને બાંધકામો કરાવીને જે ખેત મજૂરો સિવાયના બીજા મજૂરો હતા એને રોજગારી આપવાનું કામ પણ સમ્રાટ સમુદ્રગુપ્તે કર્યું હતું. એટલે નવી પ્રથા એને શરૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો કે જેની પાસે ખેતી નથી અથવા ખેતી નથી કરવું એને આ કિલ્લાઓ, મહેલો, બૌદ્ધ મઠો, મંદિરો, જૈન ઉપાશ્રયો, વિહારો, આ ધર્મ સ્થાનો, આ બધા બાંધવામાં એને પાછળ આર્થિક નાણું ખર્ચ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી લોકોની સુખાકારી, વિકાસ અને સમૃદ્ધિમાં એનો ફાળો યશસ્વી તરીકે આપણે ગણી શકાય. આ ઉપરાંત જોવા જઈએ વિદ્યાર્થી બહેનો તો એને પોતાની ઉપર એક સમ્રાટ તરીકે, એક વિજય યાત્રા તરીકે એને એક સરસ મજાનો યજ્ઞ કરવાનો ફાળો જાય છે. જે પાંડવો, રાજા ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન અને પાંડવ વંશ અને એ ઉપરાંત બીજા રાજાઓએ જે અશ્વમેધ યજ્ઞ કર્યો એવો અશ્વમેધ યજ્ઞ આ સમ્રાટ સમુદ્રગુપ્તને ફાળે જાય છે. હવે એને આ સંદર્ભે તેને સિક્કા પડાવ્યા હતા. હવે તમારે અશ્વમેધ યજ્ઞ વિશે જાણવું હોય તો તમે ઘણી બધી રાજાઓ જેને અશ્વમેધ યજ્ઞ કર્યો છે એનું ગૂગલ ઉપર અથવા યુટ્યુબ ઉપર અથવા તો પ્રાચીન પુસ્તકોમાં અથવા તો આપણા ગ્રંથો વેદોમાં તમે જોઈ શકો છો કે અશ્વમેધ યજ્ઞ પાછળ કેટલો ખર્ચો કરવો પડે છે, એની પાછળ કેટલું કષ્ટ સહન કરવું પડે છે, અથવા તો કેટલી બધું વસ્તુઓ એની પાછળ ખર્ચવો પડે છે. અશ્વમેધ યજ્ઞ કરવો એ નાની વાત નથી. હવે આ સંદર્ભે તેને સિક્કા બહાર પડાવ્યા હતા. તેને પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કર્યા હતા અને એ વિદ્વાનો પાસેથી ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન પણ એને કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને અજ્ઞાનીઓ તેની સોબતમાં જોવા જઈએ તો જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓની સોબત ઇચ્છતા હતા. જ્ઞાનીઓ અને વિદ્વાનો એની ઈચ્છાઓથી એની સોબત ઇચ્છતા હતા. એટલે કે વિદ્વાનો એની પાછળ એની સિદ્ધિઓની પાછળ કરતા હતા. જ્ઞાનીઓ તો એની સોબત ઈચ્છતા પણ હાથે અજ્ઞાનીઓ પણ એની સોબત ઈચ્છતા હતા, કારણ કે એ એવું ઈચ્છતા હતા કે એની સાથે રહેવાથી મહાજ્ઞાની થઈ જવાય છે. એટલે કે એની સાથે વિદ્વાનો અને વિદ્વાનોની પણ સાથે બીજા વિદ્વાનો જોડાતા રહેતા હતા. એટલે એના સામ્રાજ્યમાં, સભામાં વિદ્વાનોનું એક વર્ચસ્વ ઊભું કર્યું હતું એવું કહી શકાય. તેને હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેને સામાજિક રીતિ રિવાજો પણ સ્વીકાર્યા હતા. એ સમયના પ્રથાઓ પણ એને સ્વીકારી લીધી હતી. હવે પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે વિદ્યાર્થી મિત્રો. તે ગુપ્ત સામ્રાજ્યનો મહત્તાનો સર્જક તરીકે ગણી શકાય કે એને ગુપ્ત સામ્રાજ્યને મહાસામ્રાજ્ય બનાવવામાં યશસ્વી ફાળો કોઈને આપી શકાય તો એ સમ્રાટ સમુદ્રગુપ્તને જ આપી શકાય. તો વિદ્યાર્થી મિત્રો વળી પાછું આપણે એમની પાછું દઢીકરણ માટે એક વળી પાછું એની ઉપર ઝલક ફેંકવાની રહેશે, કારણ કે સમ્રાટ સમુદ્રગુપ્તમાંથી ઘણી બધી ખાલી જગ્યાઓ, ઘણી બધા વિકલ્પો, ઘણા બધા ખરા ખોટાઓ અને નાના મોટા પ્રશ્નો અને ટૂંક નોંધો પણ પૂછાઈ શકે છે. અથવા તો તમારે જ્યારે યુપીએસસી
જીપીસી, તલાટી અથવા બીજી ક્લાર્કની પરીક્ષાઓ તમે જ્યારે પાસ કરશો ત્યારે ગુપ્ત વંશના અમુક પ્રશ્નો અંદર ઉમેરવામાં આવતા હોય છે, ક્યારેક ક્યારેક જોવા મળે છે. તો તમને એ લાભ પણ આ પાઠમાંથી મળશે. એટલે કે સમુદ્રગુપ્તની ઉપર વળી પાછી એક આપણે ઝલક મારી દઈએ તો કે ચંદ્રગુપ્ત પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદી આવ્યો. એ સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ અને સિક્કાઓમાંથી મળી આવે છે, જેને વારંવાર એ સિક્કાઓ પડાવતો હતો. એ સમયના રાજકવિઓ પણ એની સમુદ્રગુપ્તની ગાદી પર આવ્યો ત્યારે એના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓનું પણ વર્ણન એ રાજકવિઓએ કર્યું છે. તેને ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતને મહારાજ્યમાં વિસ્તારને વધારી રહ્યો હતો. ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોને તો હરાવ્યા, અફઘાનિસ્તાન ઉઠાણ સુધી એ શાસન પોતાનું લઈ ગયો હતો. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં લગભગ 12 જેટલા રાજાઓને એને હરાવ્યા હતા. એ રાજાઓને હરાવીને એ રાજ્યને ખાલસા કરી અને ખંડિયા રાજા તરીકે પુનઃ સ્થાપિત એ રાજાને કર્યા હતા, જેથી વહીવટ વ્યવસ્થિત ચલાવી શકાય એવું ઢાપણપૂર્વક એને કાર્ય કર્યું હતું. અથવા તો રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાંસ્કૃતિક સિદ્ધિઓ અને ચારિત્ર્ય પણ નોંધપાત્ર છે. તેને અનેક કાવ્યોની રચના કરી છે, એટલે કે તેને કવિરાજનું બિરુદ પણ ધારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કમનસીબે જોવા જઈએ તો આપણે આ નસીબમાં સમુદ્રગુપ્તનું એક પણ કાવ્ય આજે આપણને મળતું નથી. આ ઉપરાંત એને એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, એટલે કહી શકાય કે સંગીત પ્રેમી પણ હતો. તેના શાસક દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાસનાઓ પણ બંધાવ્યા હતા. આ ઉપરાંત જોવા જઈએ તો તેને યશોમેધ યજ્ઞ પણ કર્યો હતો. આ સંદર્ભે તેને સિક્કા પડાવ્યા હતા. તેને પોતાના દરબારમાં વિદ્વાનો એકત્રિત કરવાનું અને ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન કરવાનો પણ ફાળો સમુદ્રગુપ્તને જાય છે. જ્ઞાનીઓ અને એની સોબત ઈચ્છતા હતા વિદ્વાનો, કેમ કે એનાથી એનું જીવન ધોરણ વધારે બહેતર અને સુરક્ષિત જીવન સમજતા હતા. આ ઉપરાંત તેને હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેને સામાજિક રીતિ રિવાજો પણ સ્વીકાર્યા હતા. એ સમયના પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્ત મહાન સમ્રાટ તરીકે વિશિષ્ટ અને નોંધપાત્ર સ્થાન ધરાવવામાં આવે છે. ગુપ્ત સામ્રાજ્યનો સર્જક તરીકે મહાન વ્યક્તિત્વમાં તરીકે એને સોંપવામાં આવે છે. એ પછી જોવા જઈએ તો કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. સમ્રાટ સમુદ્રગુપ્તના અવસાન પછી એ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમ આદિત્ય જે દેવગુપ્ત એ આવે છે, એ આપણે એની વિશે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો કે એ સમ્રાટનું અવસાન થયું, તેના સ્થાને એ પછી સમુદ્રગુપ્ત પછી એમની ગાદી પર ચંદ્રગુપ્ત બીજો એ ગાદી પર આવે છે. તેના પિતામાં વારસામાં આપેલ વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં, એને કેટલાક વિજયો મેળવી સામ્રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો. સમુદ્રગુપ્તની જેમ એ પણ મહાન વિજેતા તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે સાથે ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતાપશાળી શાસક ગણી શકાય. ઇતિહાસમાં અલગ અલગ રીતે એને ઓળખવામાં આવે છે. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેને ગુજરાત ઉપર હુમલો કરી શક વંશના રાજ્યનો અંત આણ્યો હતો. આ વિજય યાત્રામાં સકારી બિરુદ તેને ધારણ કર્યું હતું. તે વિક્રમાદિત્ય પણ કહેવાયો. તેને 300 વર્ષથી જે પગદંડો જમાવીને બેઠેલા હતા એને શકને હાંકી કાઢવા શક્તિશાળી રાજ્યો સાથે એને લગ્ન સંબંધો બાંધ્યા હતા. ચંદ્રગુપ્ત પ્રથમ ઘોડે એને એ શક્તિશાળી રાજ્ય સાથે લગ્ન સંબંધો બાંધીને પોતાનું સૈન્યમાં શક્તિશાળી સૈન્યનો વધારો કર્યો હતો. આ ઉપરાંત જોવા જઈએ એ સૈન્ય બળ વધાર્યું, એના કારણે એ પોતે વિસ્તાર તો વધાર્યો અને દુશ્મનોનો પણ મહાવતમાં એને સફળતા પ્રાપ્ત કરી. તેને જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો, કારણ કે ગુજરાત અને સૌરાષ્ટ્રના સમુદ્ર પ્રદેશો પર ભૂગુ કચ્છ અને સ્તંભતીત એ ધીકતા બંદરો હતા.
જ્યાંથી દેશ વિદેશનો વેપાર થતો હતો, એ ગુપ્ત સામ્રાજ્યોને મળ્યા અને એના પરિણામે દરિયાઈ વેપાર ઉપર એમનું પ્રભુત્વ જમાવ્યું અને એના કારણે ગુપ્ત સામ્રાજ્યો અખંડ સંપત્તિના માલિક બન્યા. ખજાનો ન ખૂટે એવા ખજાનાના એ માલિક બની ગયા. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુએ ફાયાને ગુપ્ત રાજ્ય વહીવટ અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના ખૂબ વખાણ કર્યા છે. એવું કહેવાય છે કે એના સામ્રાજ્યમાં સૌથી વધુ પ્રતાપશાળી હતા. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે પણ ખૂબ આદર ભાવ ધરાવતો હતો. તેનો સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વર્ષેન એ શૈવ ધર્મી હતો. અને આમ રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો પણ એ સમયે આવેલા હતા. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ સુવર્ણ યુગ બની શક્યો. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતા. સમુદ્ર ગુપ્ત ઘોડે સંસ્કૃત ભાષાના મહાકવિ મહાન નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા એ સમયે. ઉપરાંત રાજવૈદ પણ એ સમયે હતા. વૈજ્ઞાનિક જે સમયના મહાન વૈજ્ઞાનિક કહી શકાય એ વહાર મિહિર પણ હતા. આ ઉપરાંત વેતાલ ભટ્ટ, અમરકોશના રાજ રચિતા અમરસિંહ જેવા રત્નો એ દરબારમાં હતા. એના દરબારમાં 9 રત્નો ભેગા એને કર્યા હતા, માનવ રત્નો. એ ઉપરાંત એ શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ પણ એને કર્યો હતો. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં એ સમયે તૈયાર થયા હતા. આ ઉપરાંત જોવા જઈએ તો તેની રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવવામાં આવ્યા હતા. દિલ્હી પાસેનું મહેરાલીનો લોહ સ્તંભ એ પણ સાક્ષી પૂરે છે કે એનું વિજ્ઞાન કેટલું સમય આગળ હતું. સદીઓ સુધી એને તાપ અને વરસાદ રહેવા છતાં કાટ લાગ્યો નથી. તો કે એની સિદ્ધિઓ ગણી શકાય, વૈજ્ઞાનિક સિદ્ધિઓ એના સમયના વૈજ્ઞાનિકો જે હતા એની ગણી શકાય. તો કે તેને પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનની બીજી રાજધાની પણ બનાવી હતી. આમ જોવા જઈએ તો તેને રાજ્યમાં જુદા જુદા વહીવટી એકોમાં વહેંચીને સુવ્યવસ્થિત વહીવટ ચલાવવામાં આવ્યો હતો. લગભગ કહી શકાય કે એ દરમિયાન સમુદ્રગુપ્ત પછી મહાન વિજેતા તરીકે ચંદ્રગુપ્ત બીજો જે ગાદી આવ્યો એને વિક્રમાદિત્યનું સ્થાન પણ આપવામાં આવે છે અને દેવગુપ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે વિક્રમાદિત્ય ને આપણે ઇતિહાસમાં અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે. તો કે એનો પણ એક ખાસો ઇતિહાસ છે કે દેવતુલ્ય ગણવામાં આવતો હતો એ સમય સમ્રાટને. તો એક પ્રસંગ છે, દંતકથા છે એની સાથે જોડાયેલી. તો કે દેવલોકની અંદર લક્ષ્મીજી અને શનિદેવ એ પોતાની પ્રતિષ્ઠા અને વધારવા માટેની એકબીજા સાથે ચડાવ ઉતરી કરી બેસે છે અને ચડાવ ઉતરીનો માં વિવાદમાં ફસાઈ જાય છે અને એ વિવાદનો નિકાલ લાવવા માટે નારાયણ કથા મુનિ હાજર થાય છે અને કહે છે કે તમે પૃથ્વીલોક ઉપર જાઓ, ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય દેવગુપ્ત પાસે જાઓ, એ તમારું સમસ્યાનું સમાધાન કરી આપે છે. રાજસભા ભરાણી હોય છે ત્યારે એ લોકો એમની સમક્ષ એ આવે છે અને એ પોતાની સમસ્યાઓનું વર્ણન કરે છે અને પછી એક સમય એ માગી લે છે કે જાઓ તમે આ સમયે આવજો, હું તમારું સમસ્યાનું સમાધાન કરી આપે છે. હવે એ સમયે પોતાનો રાજ્ય અભિષેક જેવો મહાન પ્રસંગ ઉજવવાનો પ્રયત્ન કરતા હોય છે. પ્રસંગમાં એ આમંત્રણ આપે છે અને લક્ષ્મીજી અને શનિદેવ બંને હાજર થાય છે. પ્રસંગની વિદાય થઈ જાય પછી એમને વિદાય આપે છે ત્યારે પ્રશ્ન પૂછે છે કે અમારામાંથી ચડિયાતું કોણ છે, સારું કોણ છે. ત્યારે એ વિક્રમાદિત્ય એ એમના પ્રશ્નનો જવાબ આપે છે કે લક્ષ્મીજી તમે આવતા સારા લાગો છો અને શનિદેવ તમે જાતા સારા લાગો છો. બંને એક સ્થાને બરાબર સ્થિર અવસ્થામાં છો. બંનેનું મહત્વ સરખું છે, કોઈનું ચડાવ ઉતરીનું રદનું હોતું નથી. આમ બંનેની વાતનું મહત્વ સમજાવે છે અને બંનેને શાંત પડીને પોતાના વિસ્તારોમાં દેવલોકમાં વિદાય આપે છે. તો કે આવી રીતે એમની પ્રસંગો, ઘણા બધા પ્રસંગો જોડાયેલા છે. તમે યુટ્યુબ ઉપર વિક્રમાદિત્યની વાર્તાઓ, વેતાલ ભટ્ટ જેને આપણે ઓળખવી છીએ કે રાજા એક સમયે જંગલમાં જાય છે અને મરદું ઉપાડે છે, ખંભે નાખે છે અને ચાલતા ચાલતા જાય છે. એ દરમિયાન એ
ખંભે બેઠેલું ભૂત એ કહે છે કે તું બોલીશ તો હું ઉડી જઈશ, પાછો વહી જઈશ, અને વાર્તા સંભળાવે છે. એ વાર્તા પૂરી થાય વળી પાછા વિક્રમાદિત્ય પાસે એ વાર્તાનો ન્યાયનો પ્રસંગ તરીકે પૂછવામાં આવે છે, અને પ્રસંગ જેવો કહે છે ન્યાયનો પ્રસંગ એવો જ એ વળી પાછો ઉડી જાય છે. વેતાલ, વિક્રમ વેતાલની ભટ્ટની વાર્તાઓ તમે પણ જોઈ શકો છો. યુટ્યુબ ઉપર તમે સર્ચ કરશો એટલે તમને એ જોવા મળશે. તો કે વિક્રમ આદિત્ય વિશે પણ તમે વધારે માહિતી મેળવી શકો છો. યુટ્યુબ ઉપર એમના ફિલ્મ પણ આવેલા છે, એ પણ તમે દ્વારા એનું માહિતી મેળવી શકો છો. તો કે વિક્રમ આદિત્ય એટલે કે ચંદ્રગુપ્ત બીજો તમને ઘણી બધી વાર ઇતિહાસમાં કામમાં આવી શકે એવા છે. તો કે સામ્રાજ્યનો ગુપ્તનો અંત, તો કે ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો એ ગાદી આવે છે. એના સમયમાં નાલંદા પ્રસિદ્ધ બૌદ્ધ મઠ, વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓનું એ સમયમાં તૈયાર થાય છે. હવે કુમારગુપ્ત પહેલા પછી તેનો પુત્ર વીરપુત્ર સંસગુપ્ત ગાદી પર આવે છે, અને એ પછી એના નિર્બળ શાસકો એ ગાદી ઉપર આવે છે, અને એ હુણાવણો, આક્રમણો, જનોની અને શક્તિશાળી આક્રમણોનો સામનો કરી શકતા નથી, અને ગુપ્ત સામ્રાજ્ય છીન ભીન થઈ જાય છે. ગુપ્ત સામ્રાજ્યનો અંત કેવી રીતે? તો કે ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી એનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો એ ગાદીએ આવે છે. તેના સમયમાં નાલંદાના પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ, અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ. એ પછી કુમારગુપ્ત પહેલા પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત એ ગાદી પર આવે છે. એ ગુપ્ત પછી નિર્બળ શાસકો આવે છે, અને એ નિર્બળ શાસકોનો સામનો જનૂની અને શક્તિશાળી હુણોના આક્રમણો સામે થાય છે, અને એ એની સામે ટકી શકતા નથી. એના કારણે ગુપ્ત સામ્રાજ્ય છીન ભીન થઈ જાય છે. હવે આ છીન ભીન સામ્રાજ્ય સામે તો કે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા પણ આપણે એક તરફ નજર રાખી દઈએ. તો કે ગુપ્ત યુગમાં શાસન તંત્ર વિશે આપણે અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. તે પ્રમાણે શાસન તંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું હતું. તો કે કેન્દ્ર સ્થાને સમ્રાટ, પછી બીજા પ્રાંતોમાં, અને પછી એ ગામ કક્ષાએ, સ્થાનિક કક્ષાએ વહેંચવામાં આવતું. એટલે ત્રણ એના વિભાગો પાડવામાં આવતા હતા. રાજધાની, એના પછીના પ્રાંતો અને એના પછીના. તો કે એના એ પ્રમાણે એના અધિકારીઓ પર નિમણૂક કરવામાં આવતી હતી. કેન્દ્ર સ્થાને હંમેશા સમ્રાટ રહેતો, એના પછી એના રાજ્યપાલો કે એના પુત્રો એને સોંપવામાં આવતા. એક પુત્રને સમ્રાટ તરીકે, ગાદી તરીકે સોંપવામાં આવતું, અને બીજા પુત્રોને આ પ્રાંતોના માલિક તરીકે બેસાડવામાં આવતા, એટલે રાજ્યપાલ તરીકે, કે જેથી એ સમ્રાટને એ વાકેફ કરી શકે. કેન્દ્રીય અને પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું હોવાથી એ સરળતાથી એનો વહીવટ કરી શકાય છે. ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટનું વહીવટી તંત્ર કેન્દ્ર સ્થાને હતો. તેઓ મહારાજા ધીરાજ, પરમ ભાગવત જેવું બિરુદ ધારણ કરતા હતા. આ ઉપરાંત ઘણી બધી સિદ્ધિઓને કારણે અલગ અલગ સિદ્ધિઓમાં બિરુદો ધારણ કરવામાં આવ્યું છે. એટલે ગુપ્ત વંશના રાજાઓને બિરુદોનું ધારણ કરવા માટેના સૌથી વધુ રાજાઓ પ્રાપ્ત થયા છે, અથવા તો સૌથી વધુ બિરુદો પ્રાપ્ત થયા એવા સમ્રાટો આપણને મળ્યા છે ગુપ્ત વંશમાં. એવું કહી શકાય તો કે વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ, પછી વિદેશ મંત્રી અને મહેલો અને દ્વારોના રક્ષકના વડા મહાપ્રતિભા, પછી મહાઅશ્વપતિ એ ઘોડે સવારના સેનાના વડા અને હાથીના સેનાના વડા મહાપીલુપતિ તરીકે ઓળખવામાં હતા. આ ઉપરાંત રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તક પાલ ની નિમણૂક કરવામાં આવતી. આ ઉપરાંત પ્રાંતના વડા તરીકે મોટા ભાગે રાજકુમારોને મૂકવામાં આવતા. એટલે કુમાર માત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. પ્રાંતને મુક્તિ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું અને જિલ્લાને વિષય કહેવામાં આવતો. ગામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી અને જેમાં
વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો હતો. એટલે કે ગુપ્ત યુગનું શાસન વ્યવસ્થા એક રીતે જોવા જઈએ તો એકદમ સરળ રીતે ચલાવવામાં આવતું હતું. તો કે વિદ્યાર્થી મિત્રો, તમને પૂછાઈ શકે છે કે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી, તમારા શબ્દોમાં વર્ણવો. તો તમારે આવી રીતે એની શબ્દમાં પ્રથાથી વ્યવસ્થિત બનાવવાની રહેશે. તો કે ગુપ્ત યુગમાં શાસન તંત્ર વિશેષ આપણે અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. તે પ્રમાણે શાસન તંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું હતું. ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ વહીવટી તંત્રમાં કેન્દ્ર સ્થાને રહેતો. બધાનો વહીવટને પોતે જવાબદાર માનવામાં આવતા હતા. તેઓ મહારાજા ધીરાજનું, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. આ ઉપરાંત જોવા જઈએ તો વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ, વિદેશ મંત્રી, મહાપતિહાર, મહાઅશ્વપતિ, મહાપીલુપતિ અને દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી હતી. આ ઉપરાંત પ્રાંતના વડા તરીકે મોટા ભાગે રાજકુમારોને મૂકવામાં આવતા હતા. કુમારમાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા અને પ્રાંતને મુક્તિ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા અને આ પ્રાદેશિક પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું. જિલ્લાને વિષય કહેવામાં આવતો. ગામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો, ગામના મુખી, સરપંચ એ બધા વ્યક્તિઓ અથવા તો વધારાના એ વય ઉંમરલાયક નાગરિકો એનો સમાવેશ કરવામાં આવતો. એનો વહીવટ ચલાવવામાં આવતો. અહીં આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ. નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે આપણે ચાલુ કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.